प्रश्न है कि बायो सावर्तનો નિયમ સમજાવો अथवा तो बीजा अर्थमां प्रश्न पूछવો હોય तो कोई विद्युत प्रवाह धारित खंडना कारणे એટલે કે અહીંયા આઈડીએલ જેટલો જે ખંડ લીધો છે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડના લીધે ખંડની સાપેક્ષે આર અંતરે અથવા તો આર સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો। આ બીજી રીતના પૂછી શકાય। અને જે પહેલી રીત છે કે બાયો સાવર્તનો નિયમ સમજાવો। બાયો સાવર્તનો નિયમ આપણને એ માહિતી આપે છે કે અહીંયા જે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ છે એક્સ વાય, એક્સ થી લઈને વાય છે, યાદચ્છિક આકારનો એટલે કે કોઈ પણ એક આકારનો આપણે વિદ્યુત પ્રવાહ ધારિત તાર લીધો છે। હવે એ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર આઈડીએલ જેટલો ડીએલ લંબાઈનો સૂક્ષ્મ એક ખંડ લીધો છે। એ સૂક્ષ્મ ખંડના કારણે તેનાથી આર અંતરે જે દૂર એક બિંદુ પી છે એ બિંદુ પી આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એટલે કે ડેલ બી, કારણ કે અહીંયા ડેલ એલ સૂક્ષ્મ ખંડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડેલ બી એનું સૂત્ર આપણે બાયો સાવર્તનો નિયમ એને કહેશું એ જે સૂત્ર મળશે એ, અને એની આપણે અહીંયા સમજૂતી મેળવવાની છે। તો પહેલા જેમ અહીંયા આકૃતિમાં સમજાવ્યું તેમ અહીંયા એક્સ વાય એક વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ છે, વિદ્યુત પ્રવાહ ધારિત એક તાર છે, એના ઉપર આઈડીએલ જેટલો એક ખંડ વિદ્યુત પ્રવાહ ધારિત એક ખંડ ધારી લીધેલો છે। ત્યાંથી સ્થાન સદિશ આર ધરાવતા અથવા તો આર અંતરે એક બિંદુ પી લીધું છે, અને એ બિંદુ પી આગળ આપણે જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડેલ બી મેળવવાનું છે। અને બીજું અહીંયા પ્રવાહ ધારિત ખંડ એટલે કે આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો છે તે થીટા જેટલો ખૂણો છે, અને જે વિદ્યુત પ્રવાહની દિશા છે તે એક્સ થી લઈને વાય તરફની છે। તો આકૃતિમાં જે આ બતાવ્યું છે એની સમજૂતી, તો પહેલા તો આપણે બાયો સાવર્તનો નિયમ લખીએ। નિયમ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ એટલે કે આઈડીએલ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ આઈડીએલ ના કારણે ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પી આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે કે એને આપણે કહીશું ડેલ બી ઇઝ ઇક્વલ ટુ μ0/4 IDL into R/R³ સૂત્ર વડે અપાય છે। જે બાયો સાવર્તનો નિયમ છે, બાયો સાવર્તનો નિયમ આપણે ફરીથી સમજી લઈએ એકવાર કે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ આઈડીએલ એના કારણે આ ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પી આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર ડેલ બી ઇઝ ઇક્વલ ટુ μ0/4 IDL into R/R³ એ સૂત્ર વડે અપાય છે। આ થઈ ગયો બાયો સાવર્તનો નિયમ। હવે બાયો સાવર્તના નિયમની આપણે સમજૂતી લઈએ એટલે કે સમજીએ। તો પહેલા તો આપણે આકૃતિ ઉપરથી જે આકૃતિ ઉપરનું વર્ણન છે એકવાર મેં સમજાવી દીધું છે, તો આપણે અહીંયા લખી લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ XY છે, ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતો બિંદુ પી છે। જ્યાં બિંદુ પી આગળ ચુંબકીય ક્ષેત્ર અથવા તો આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડેલ બી છે। અને બીજો પોઈન્ટ કે આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો એટલે કે આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો
જે છે તે થીટા છે. આ વાત થઈ ગઈ ખૂણાની. અહીંયા ક્રોસ સાઇન કરીને એ બતાવ્યું છે. એનો અર્થ એ કે અહીંયા જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહની દિશા તો આપણે અહીંયા આપી છે એ મુજબ, એટલે કે x થી લઈને y તરફની. અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ સ્ક્રૂના નિયમ મુજબ, એટલે કે અંદર જતી, પૃષ્ઠથી અંદર જતી દિશામાં છે. એ કેવી રીતના, એ આપણે સ્ક્રૂનો નિયમ, જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આપણે દિશા મેળવશું, એની વાત આપણે હમણાં કરીશું આના પછી. પણ પહેલા તો આપણે સમજવા પૂરતી કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે તે પૃષ્ઠથી અંદર જતી દિશામાં ઉદ્ભવે છે. તો આઈડિયલ અને આર વચ્ચેનો ખૂણો છે તે થીટા છે. આ આકૃતિનું વર્ણન થઈ ગયું. હવે જે એની સમજૂતી, નિયમની સમજૂતી લઈએ. તો એ નિયમની સમજૂતીમાં જે પહેલો છે તે અહીંયાથી આપણે જોઈ શકીએ કે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ dl, એટલે કે જે સૂક્ષ્મ લંબાઈનો ખંડ છે dl, એના સમપ્રમાણમાં છે. તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લંબાઈના ખંડ, તો લંબાઈનો ખંડ dl ના સમપ્રમાણમાં. બીજું જે છે તે અહીંયા તો આપણે ક્રોસ સાઇન દૂર કરીએ, એટલે કે આઈડિયલ અને આર વચ્ચેની ક્રોસ સાઇન દૂર કરીએ તો સાઇન થીટા આવે. તો આઈડિયલ આર સાઇન થીટા, એનો અર્થ એ થાય કે જે અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે તે થીટાના પણ સમપ્રમાણમાં છે. તો અહીં ચુંબકીય ક્ષેત્ર સાઇન થીટાના સમપ્રમાણમાં, એટલે કે જેમ જેમ ખૂણો બદલાય તેમ અહીંયા ચુંબકીય ક્ષેત્ર બદલાતું. આ બીજી વાત થઈ. ત્રીજી વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહ ખંડથી બિંદુ સુધીના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે અહીંયા જેમ આપણે અહીંયા માનો કે અહીંયા ક્રોસ સાઇન દૂર કરી દઈએ તો r dl r I dl r sin theta થઈ જાય, પણ r કેન્સલ એટલે r સ્ક્વેર રહે, એટલે μ0/4 pi I dl sin theta r સ્ક્વેર. એટલે કે અહીંયા લખ્યું છે કે ચુંબકીય ક્ષેત્ર, ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહ ખંડથી બિંદુ સુધીનું જે વચ્ચેનું અંતર r, એના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. હવે બીજી એક વાત, અહીંયા જેમ કીધું એમ એક dl એટલે કે પ્રવાહ ખંડ અને ઉદ્ભવતું લાગુ પાડેલો પ્રવાહ, એટલે કે માનો કે આ જે x y એ કોઈ એક વિદ્યુત, માનો કે કોઈ વિદ્યુતનું વહન કરે એવો તાર છે, તો એને કેટલી માત્રામાં વિદ્યુત પ્રવાહ લાગુ પડેલો છે તેના ઉપર આધાર રાખશે. એટલે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લાગુ પડેલ પ્રવાહના સમપ્રમાણમાં. સૌથી વાત એ લખશું કે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ લાગુ પાડેલ પ્રવાહના સમપ્રમાણમાં છે. તો આ વાત થઈ ગઈ અને નિયમની સમજૂતી, એટલે કે આપણે નિયમ સમજ્યા કે જેમાં આઈડિયલ શું છે, આર એ શું. હવે માનો કે એ જે સૂત્ર છે ડેલ બી માં, એમાં ક્રોસ સાઇન આપણે દૂર કરી દઈએ તો μ0/4 pi IDL into r sin theta upon r cube, અને જો r આપણે કેન્સલ થઈ જાય તો આ પ્રમાણે પણ લખી શકીએ, એટલે કે μ0/4 pi IDL sin theta upon r square is equal to del b. તો આ વાત થઈ ગઈ બાયો સાવરના નિયમની. હવે જે એમાં બીજી વાત કરીએ કે μ0/4 pi એમાં μ0 એ જે શૂન્ય અવકાશમાં અવકાશની પરમિએબિલિટી છે, અને μ0/4 pi ની જે કિંમત છે તે પણ આપણે અહીંયા લખતા જઈએ, આગળ નિયમની સમજૂતી મેળવીએ. અહીં બીજી એક વાત કરીએ કે μ0/4 pi માં μ0 એ શૂન્ય અવકાશમાં અવકાશની
પરમિએબિલિટી. બીજું કે μ0/4π ની કિંમત છે તે 10⁻⁷ ટેસ્લા મીટર, જેનો એકમ છે ટેસ્લા ઇન્ટુ મીટર અપોન એમ્પિયર. આ μ0/4π ની. તો આ μ0/4π ની આ જે છે તે આપણે લીધું, આઈડીએલ આપણે સમજ્યા, sin થીટા સમજ્યા અને r સમજ્યા. હવે વાત કરી દઈએ દિશાની. એટલે કે અહીંયા જે આપણે વાત કરી હતી કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે પૃષ્ઠની અંદર તરફ છે. તો કેવી રીતના? તો એ જે આપણે છે તે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ, એટલે કે આ જે જમણો હાથ છે, આ પ્રવાહની દિશા છે તે તરફ આપણે આંગળીની દિશા રહી. તો આપણો જે અંગૂઠો છે તે આઈડીએલ અને આર વચ્ચે, જેમ કે આપણે આકૃતિ જો દિશાની વાત કરીએ આપણે, તો અહીંયા જે આઈડીએલ વચ્ચેનો જે આપણે ખૂણો છે, એટલે કે આ સ્થાન સદિશ r બિંદુ P પાસેનો આ ખંડ છે તે આઈડીએલ અને એ વચ્ચેનો ખૂણો છે તે થીટા. હવે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ જોઈએ તો અંગૂઠો જે આ દિશામાં છે, આ રીતે સ્ક્રૂ જેવી રીતે આપણે જેવી રીતના સ્ક્રૂને બંધ કરીએ, જેમ કે સ્ક્રૂનો નિયમ મુજબ પણ જુઓ તે મુજબ, એટલે કે r વચ્ચેની આ રીતના જુઓ તો આ તરફ જે દિશા આવશે તે આઈડીએલ થી લઈને આપણે r તરફ આવીએ તો એ તરફની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ, એટલે કે આવી રીતના જેમ આપણે સ્ક્રૂને આપણે ફિટ કરીએ એ રીતના, એટલે કે આ રીતના તરફ જઈએ સમઘડી દિશામાં, તો એ પૃષ્ઠથી અંદર જતી તરફ જે છે તે ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન થશે. તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ પૃષ્ઠથી અંદર જતી દિશામાં ઉત્પન્ન થાય છે. તો આ વાત થઈ ગઈ દિશાની. હવે બીજી એકમની વાત કરીએ. એકમ એટલે કે હમણાં જેમ આપણે બાયો સાવર્ટનો નિયમ જોયો, del B = μ0/4π IDL × R upon R cube. હવે આના મુજબ જો આપણે એનો એકમ જોઈએ તો μ0/4π નો જે જોઈએ તે ટેસ્લા ઇન્ટુ મીટર અપોન એમ્પિયર. I છે તે પ્રવાહ છે, એનો એકમ થશે એમ્પિયર. dl જે અહીંયા છે તે એટલે કે ખંડ, એનો મીટર. r છે તે એનો પણ અંતર આપણે મીટરમાં લઈએ તો મીટર સ્ક્વેર, અને અહીંયા r છે તેનો અંતરમાં આપણે મીટર લઈએ તો મીટર ક્યુબ. તો મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર, આ મીટર ક્યુબ કેન્સલ, એ કેન્સલ, તો બાકી રહ્યું ટેસ્લા. એનો અર્થ કે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે બાયો સાવર્ટના નિયમ મુજબ, એમાં ચુંબકીય ક્ષેત્રનો જે એકમ થશે તે ટેસ્લા થશે. તો આ વાત થઈ ગઈ એના એકમની. હવે વિશિષ્ટ કિસ્સા જે બે જોવાના છે, બે કિસ્સા વિશિષ્ટ કિસ્સા આપણે જે જોવાના છે તેની વિશે હવે આપણે વિશિષ્ટ કિસ્સાઓની આપણે વાત કરીએ તો પહેલા તો આપણે એક જે બાયો સાવર્ટનું સૂત્ર છે તે પહેલા લખી દઈએ, μ0/4π IDL r sin θ r cube, અને r ને આપણે કાઢી દઈએ તો આપણે અહીંયા r સ્ક્વેર લખશું, તો IDL sin θ r સ્ક્વેર. હવે એમાં જે પહેલો કિસ્સો છે એનો અર્થ એ થાય કે અહીંયા ખૂણો બદલાય. એટલે માનો કે થીટાનું મૂલ્ય આપણે 0 લઈએ. થીટાનું મૂલ્ય 0 એટલે એનો અર્થ એ થાય કે જે આપણે અહીંયા આકૃતિ દ્વારા જોઈ શકીએ, આઈડીએલ અને r વચ્ચેનો ખૂણો એટલે કે આ થીટા, એ થીટાનું મૂલ્ય એ આપણે શૂન્ય રાખીએ. એનો અર્થ એ થાય કે આ જે સ્થાન સદિશ r છે તે અહીંયા આવી જાય. માનો કે કોઈ પણ આ ખંડ ઉપર, એટલે કે આ કોઈ પણ આ વાહકતાર ઉપર લઈ લઈએ, માનો કે આની જ ઉપર લઈ લઈએ આપણે, અહીંયા P બિંદુ લઈ લઈએ, તો બંને વચ્ચેનો આઈડીએલ અને P વચ્ચેનો ખૂણો છે તે થીટા થવાનો. થીટા = 0 એટલે કે sin 0 = 0. હવે sin 0 0 આ મૂલ્ય આપણે 0 લઈએ તો del B
આપણને મળે શૂન્ય. એનો અર્થ એ થાય, એનો અર્થ એ કે પ્રવાહધારિત ખંડ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. એનો અર્થ એ કે વિદ્યુત પ્રવાહ ધારિત આ XY જે ખંડ છે એ કોઈ ખંડ ઉપર જો આપણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લઈએ કે IDL અને R વચ્ચેનો ખૂણો આપણે શૂન્ય લઈએ અને ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લઈએ તો આપણને શૂન્ય મળશે. બીજી જો વાત કરીએ મહત્તમ એટલે કે થીટા છે આપણે લંબ એટલે કે 90 નો ખૂણો રાખીએ તો એનો અર્થ એ થાય કે sin 90 = 1. એનો અર્થ એ થાય કે ત્યાં જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ sin θ નું મૂલ્ય આપણે 1 એટલે મહત્તમ રાખીએ તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણને મહત્તમ મળે. એનો અર્થ એ કે અહીંયા કોઈ પણ આપણે જે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ ધાર્યો છે, માનો કે આ જે ખંડ ધાર્યો છે એમાં IDL અને R વચ્ચેનો ખૂણો આપણે 90 નો રાખશું તો તે જગ્યાએ આપણને ચુંબકીય ક્ષેત્ર મહત્તમ મળશે. એટલે કે એનો અર્થ એ કે પ્રવાહ ધારિત ખંડથી કોઈ બિંદુ સુધીનું કોઈ બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થશે. જ્યારે બંને વચ્ચેનો ખૂણો 90 હશે ત્યારે 90 છે. એટલે કે આઈડિયલ અને R વચ્ચેનો ખૂણો જ્યારે 90 હશે એનો અર્થ એ કે ત્યારે આપણને ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું મહત્તમ મળશે. અને જ્યારે બંને વચ્ચેનો ખૂણો આપણે શૂન્ય લેશું ત્યારે એનો અર્થ શૂન્ય એટલે કે આઈડિયલ અને R વચ્ચેનો ખૂણો શૂન્ય તમે કરી દો એનો અર્થ કે પ્રવાહ ધારિત ખંડ પર તમે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લો તો ત્યાં તમને શૂન્ય મળશે. તો આ વાત થઈ ગઈ વિશિષ્ટ કિસ્સાની એટલે કે જે ખૂણા ઉપર ખાસ કરીને આધારિત છે તે બે વાત આપણે જોઈ. તો આ વાત થઈ ગઈ બાયો સાવર્ટનો નિયમ. અને બીજી રીતના એ પૂછે કે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડના કારણે વિદ્યુત પ્રવાહ ખંડથી દૂરના બિંદુએ સ્થાન સદિશ R ધરાવતા કોઈ દૂરના બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો તો એ પણ બાયો સાવર્ટનો નિયમ થયો. એ નિયમ, ત્યારબાદ એનો એકમ, ત્યારબાદ એની દિશા કઈ રીતના જાણવામાં આવે છે તે, અને ત્યારબાદ જે એના વિશિષ્ટ કિસ્સાઓ છે કે જે બે આધારિત છે કે ખૂણો બદલીએ તો એના અનુરૂપ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં કઈ રીતના ફેરફાર થાય તો એ આપણે જોયું.